નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સની ટોક્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારા વાલા ખેડૂત મિત્રો, અત્યારે મજૂરો મળવા મુશ્કેલ છે અને સમયસર લણણી ન થાય તો ખેતીમાં નુકસાન થાય છે. તો મારા વાલા ખેડૂત મિત્રો, અત્યારે પાવર થ્રેશર દરેક ખેડૂતની જરૂરિયાત છે, પણ પાવર થ્રેશર મોંઘા આવે એટલે ઘણા ખેડૂતો તેને લઈ શકતા નથી. પણ હવે ગુજરાત સરકારની આઈ ખેડૂત પોર્ટલમાં પાવર થ્રેશર પર ₹2.25 લાખ સુધીની સબસિડીની મોટી જાહેરાત કરવામાં આવી છે. તો આપણે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ફોર્મ ક્યાં ભરવાનું છે, ફોર્મ કઈ રીતના ભરવાનું છે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અને ખાસ વાત કે આમાં કેટલી સહાય મળશે, અને કઈ ભૂલ કરશો તમે તો તમારું ફોર્મ રિજેક્ટ થશે. એ બધી આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો, અને તમે આપણે યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, સૌથી પહેલો મુદ્દો એ છે કે આ ફોર્મ ભરવા માટે તારીખ કઈ છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજનામાં ફોર્મ 27 માર્ચ 2026 ભરવાના ચાલુ થઈ ગયા છે. અને ખાસ યાદ રાખજો કે આની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026, એટલે કે તમારી પાસે હવે ગણતરીના જ દિવસો બાકી છે. પોર્ટલ પર છેલ્લે લોડ વધી જાય એટલે વહેલી તકે ફોર્મ ભરી દેજો મારા વહાલા ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીશું પૈસાની, કે સરકાર આમાં ખેડૂતની કેટેગરી અને થ્રેશરનો પ્રકાર મુજબ આમાં સહાય તમને મળવા પાત્ર રહેશે. જેમ કે નાના સીમંત મહિલા ખેડૂત અને એસસી કે એસટીના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા સરકારની મર્યાદા મુજબ તેમને વધુમાં સહાય આપવામાં આવશે. તેમજ સામાન્ય ખેડૂતને તેમને કુલ ખર્ચના 40% અથવા નક્કી કરેલ મર્યાદા મુજબ તેને સહાય મળવાપાત્ર રહેશે. સહાયની રકમ ₹30,400 થી શરૂ કરીને છેક ₹2,25,000 સુધી જાય છે. જો તમે મોટું મલ્ટી ક્રોપ લો તો તમને એવડી જ મોટી સબસિડી આમાં મળવાપાત્ર રહેશે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ થ્રેશર ગમે ત્યાંથી ખરીદવાનું નહીં રહે, બાકી તમને સબસિડી નહીં મળે. હું જે મુદ્દા તમને કહું એ તમે ધ્યાનથી સાંભળજો. જેમ કે થ્રેશર ભારત સરકારની માન્ય સંસ્થા જેમ કે બુધની કે જુનાગઢ યુનિવર્સિટીમાં ટેસ્ટ થયેલ હોવું જોઈએ. બીજું, તે મોડલ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર થયેલું હોવું જોઈએ. ત્રીજું, તમારે માત્ર અધિકૃત ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે અને તેની પાસેથી પાકું જીએસટી બિલ લેવાનું રહેશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, ફોર્મ ભરવા અને પૂર્વ મંજૂરી પછી કયા ડોક્યુમેન્ટ જોશે તે પણ હું તમને જણાવી દઉં. કે મારા વહાલા ખેડૂત મિત્રો, ડોક્યુમેન્ટ તરીકે 7/12 બીજું આધાર કાર્ડ, ત્રીજું બેંક પાસબુક અથવા કેન્સલ છે, ચોથું જાતિનો દાખલો જો તમે અનામત કેટેગરીમાં આવતા હોવ તો, પાંચમું સંયુક્ત ખાતેદારનું બાંહેધરી પત્રક, એટલે સંયુક્ત ખાતેદારનું બાંહેધરી પત્રક આવે એ, એટલે કે સંમતિ પત્રક. જે જમીનમાં 2-3 ભાઈઓના નામે હોય તો બીજા ભાઈઓનું સહીવાળું બાંહેધરી પત્રક જોશે આમાં. છઠ્ઠું, દિવ્યાંગનું પ્રમાણપત્ર જોશે મારા વાલા ખેડૂત મિત્રો. એટલા ડોક્યુમેન્ટ હશે તો તમે આ પાવર થ્રેશરમાં ફોર્મ ભરાવી શકશો ખેડૂત મિત્રો. તો મારા વાલા ખેડૂત મિત્રો, થ્રેશર આવી જાય પછી અધિકારી તપાસ કરવા આવે ત્યારે 3 ફોટા તમારે જોશે. જેમ કે એક તો ખાલી થ્રેશર વાળો ફોટો, બીજો થ્રેશર સાથે તમારો ફોટો, ત્રીજો થ્રેશર પર લાગેલા સિરિયલ નંબર ને પ્લેટનો ફોટો, સાધન પર સેન્ટ્રલ કોડ અથવા IMEI નંબર લખેલો હોય છે જે બિલમાં પણ હોવો જોઈએ, એને એ જ નંબર સેમ ટુ સેમ બિલમાં નંબર હોવો જોઈએ. તો મેં જે કીધું એ બાબતનું ધ્યાન રાખવાનું છે. અને જે મેં ડોક્યુમેન્ટ કીધા એ ડોક્યુમેન્ટ તમે લિસ્ટ બનાવીને લખી રાખજો ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજના માટે અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત ગુજરાત government.in વેબસાઇટ પર જવાનું છે. તમે જાતે પણ આ ફોર્મ ભરી શકો અથવા તમારા ગ્રામ પંચાયતમાં આવેલા VCA પાસે પણ આ ફોર્મ ભરાવી શકો, અથવા તો તમારા નજીકમાં આવેલ સાયબર કેફેમાં જઈને પણ તમે ફોર્મ ભરાવી શકો છો. ફોર્મ ભર્યા પછી પ્રિન્ટ કાઢી લેવી, અને જો માંગવા આવે પ્રિન્ટ તો તમારે તાલુકા પંચાયતે જઈને આ ફોર્મ જમા કરવાનું રહેશે, અથવા તાલુકા કક્ષાએ જે ગ્રામ સેવક આવેલો હોય છે તેની આ ફોર્મમાં જરૂરી ડોક્યુમેન્ટ જોડીને ત્યાં સબમિટ કરાવવાનું રહેશે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આ હતી પાવર થ્રેશરની સહાયની પૂરી માહિતી. 26 એપ્રિલ પહેલા ફોર્મ ભરી દેજો અને તમારા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.
અને વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમને કોઈ પ્રશ્ન હોય મારા વહાલા ખેડૂત મિત્રો તો કોમેન્ટમાં જણાવજો. તે પ્રશ્નનો હું અવશ્યથી તમને જવાબ આપીશ. અને આવી જ ખેતીવાડીની માહિતી માટે સની ટોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો સાથે આપણે મળીશું ફરીથી. ત્યાં સુધીમાં બધાને જય જવાન જય કિસાન.